આ તમે જે દ્રશ્યો જુઓ છો આ મસ્જિદ આપણે જુમ્મા મસ્જિદ છે, બરાબર છે। અને આ તમામ લોકો જે છે શહેરી અત્યારે તમે જુઓ કે 4:30 ને એમ થયું છે, 4:45 જેવું, बराबर है। હવે આ જે जो है शहरी का एक बड़ा महत्व है। तमाम मुसलमान जो है रोज़ा रखने के लिए जो है सुबह को उठते हैं, शहरी का एहतमाम करते हैं और फिर शहरी से ही जो है रोज़े का आगाज़ करते हैं। अक्सर लोगों का ये तसव्वुर है कि शहरी का वक्त नमाज फजर की जो अजान होती है वहाँ तक है, लेकिन ऐसा नहीं है। મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે। હું છું ઝાહિદ એક્સપ્લોરર અને ખાસ મુસ્લિમ સમાજ રમઝાન મહિનાની અંદર સવારે વહેલા ઊભા થઈને એક સહેરી કરે છે, શહૂર પણ એમને કહેવામાં આવે છે। તેમનું મહત્વ શું હોય છે અને સવારે જ કેમ જે આ જમવાનો ટાઈમ હોય છે એ તમામ પ્રકારની જે આ વાત છે એ આપણે એક્સપ્લોર કરીશું। કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો। અત્યારે તમે જોવો છો કે આ જે છે આંબા ચોકની અંદર જે જુમ્મા મસ્જિદ છે ત્યાંનો વિસ્તાર છે। તમે જોવો છો કે મુસ્લિમ સમાજની એક રોનક પણ જોવા મળે છે ને મુસ્લિમ સમાજ સવારમાં વહેલા ઊભા થઈને જે શહેરી જેને કહેવાય છે ને આખો દિવસ જે આખો એક રોજો રાખે છે અને વહેલા જે શહૂર પણ કહેવામાં આવે છે ને શહેરી પણ કહેવામાં આવે છે, ત્યારે જાગીને જે એક જમવાની પ્રક્રિયા હોય છે તેને શહેરી કહેવામાં આવે છે। પણ ઇસ્લામી તરીકા મુજબ શું હોય છે, કઈ રીતનું હોય છે એ તમામ માહિતી એક્સપ્લોર કરીશું। કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો। હવે મિત્રો ખાસ જે જુમ્મા મસ્જિદની અંદર જે શહેરી કરાવવામાં આવે છે, વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન અને જુમ્મા મસ્જિદ જે કમિટી છે એમના દ્વારા જે આ પૂરો મહિનો જે શહેરીનો ઇંતજામ છે એ થાય છે। તમે મારી પાછળના જે દ્રશ્યો જુઓ, આ લોકો જે છે બધા એ તમામ પ્રકારના જે છે ને શહેરી માટે આવી જાય છે અને અહીંયા ખાસ જેને કહેવાય કે શહેરીનો ઇંતજામ હોય છે, સ્ટુડન્ટો હોય છે, બહારના લોકો જે કોઈ આવતા હોય છે તમામની માટે હોય છે। અને ભાવનગર અતરાફની અંદર અથવા ભાવનગર સિટીમાં કોઈ જો રોકાતા હોય અને આ દ્રશ્યો તમે જોતા હોય, અમારો વિડીયો જોતા હોય, તો તમે રમઝાન મહિનો હોય અને શહેરી માટે જો કોઈ પણ ઇંતજામ ન હોય તો તમે જુમ્મા મસ્જિદની અંદર આવી શકો છો। જે આ જે બે ટીમ છે, જુમ્મા મસ્જિદ ટીમ અને વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ આખું જે સંચાલન કરવામાં આવે છે। તમે જોવો છો કે સવારમાં જે શહેરી આપણે આગળ જે અલારકભાઈ વાત કરી કે જેણે તે આખી રાત પૂરી મહેનત કરીને આ શહેરીની જે તૈયારી કરતા હોય છે, જો રોટી છે, પછી આ પાયાનું શાક છે, જો આખું ભાણું છે, બ્રેડ, જેને બ્રેડ ફાવતી હોય એ લોકો બ્રેડ છે, ટોસ્ટ છે, ગાંઠિયા છે, બરાબર છે। આ રીતે ચા છે, ચા જેને જેટલી પીવી હોય એટલી, જો તમે જોઈ શકો છો કે આ જે ચા છે, બરાબર છે, ચાનો પણ ઇંતજામ હોય છે। એટલે આવી રીતે જે એટલે જે લોકો ખિદમત કરે છે હકીકતમાં, આ તમે જે દ્રશ્યો જુઓ છો આ મસ્જિદ આપણે જુમ્મા મસ્જિદ છે, બરાબર છે। અને આ તમામ લોકો જે છે શહેરી અત્યારે તમે જુઓ કે 4:30 ને એમ થયું છે, 4:45 જેવું, બરાબર છે। હવે આ જે લોકો છે પૂરો મહિનો જેને કહેવાય કે એતેકાફ જે કરવા માટે જે બેઠેલા લોકો છે, તમે જોઈ શકો છો, બરાબર છે। આખો મહિનો જે અલ્લાહની ઈબાદત કરશે, બરાબર છે। પૂરો મહિનો જ્યારે રમઝાનનો ચાંદ દેખાણો હોય ત્યારથી અમને ટાઈમ મળશે તો અમે એતેકાફ ઉપર આખી જેને કહેવાય કે એક આખી બાયોગ્રાફી બનાવશું કે ભાઈ એતેકાફ એટલે શું, બરાબર છે। પણ અત્યારે ફિલહાલ જે કન્ટેન્ટ છે અમારો એ શહેરીનો છે, તો આ લોકોએ ખાસ શહેરી માટે અહીંયા જે ઇંતજામ થતો હોય એમાં જ ભાગ લેતા હોય છે, બરાબર છે। પણ જે એમનું મહત્વ છે, બરાબર છે, નેકીનું કામ છે એ કંઈક અલગ જ છે। તો આ રીતે જે છે જુમ્મા મસ્જિદની અંદર જે છે શહેરીનો ઇંતજામ થતો હોય છે। આ બાબુલભાઈ છે અને બાબુલભાઈ એમની આખી ટીમ છે, અલારકભાઈ છે, એ અહીંયા ખિદમતગાર જે બધું કરતા હોય છે, બરાબર છે। આ રીતે આજે અમે તમને જે આખા દ્રશ્યો બતાવ્યા, તમને મજા આવી હોય અને ખાસ હજી અમે એ જ અપીલ કરવા માંગીએ છીએ કે તમે ભાવનગરમાં હોય અને જો શહેરી માટે કોઈ ઇંતજામ ન હોય તો તમે અહીંયા આવી શકો છો। સ્ટુડન્ટ હોય, બહારથી કોઈ આવતા લોકો હોય, અથવા કોઈ પણ પ્રોબ્લેમ હોય, એવું કોઈ બાંધછોડ નથી, તમારે ઘરે પ્રોબ્લેમ હોય, ભલે તમે ભાવનગરના જ હોય અને ઘરે કાંઈ પ્રોબ્લેમ હોય કે શહેરી બનાવવા વાળું ન હોય તો પણ તમે અહીંયા આવી શકો છો, આમાં ભાગ લઈ શકો છો, શહેરી કરી શકો છો। સવારમાં 4, 4:30 અહીંયા છે સ્ટાર્ટ થઈ જાય છે। મિત્રો તો અત્યારે આપણી સાથે જે જુમ્મા મસ્જિદના પેશ ઇમામ છે સૈયદ વસીમ બાપુ જે છે એ આપણી સાથે છે અને આપણને થોડું ઘણું સમજાવશે કે મુસ્લિમ સમાજમાં જે વહેલા ઊભા થઈને જે મુસ્લિમ સમાજ જે શહેરી કરે છે અને પછી આખો દિવસ જે આખો રોજો રાખે છે અને મગરીબના ટાઈમે જે ખુલ્લે છે, પણ ખાસ જે
શહેરીનો મતલબ શું છે એ તમામ પ્રકારની જે માહિતી થોડી ઘણી છે ઇસ્લામી રીતિ રિવાજ પ્રમાણે આપણને કહેશે. બાપુ અસ્સલામ વાલેકુમ. वालेकुम अस्सलाम. હવે ખાસ કરીને મુસ્લિમ સમાજ જે સવારે ઉઠીને જે શહેરી કરે છે તો ખાસ શહેરીનું મહત્વ શું હોય છે મુસ્લિમ સમાજમાં? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अस्सलातु वस्सलामु अलैका या सय्यदी या रसूल अल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम. जाहिद भाई, आपने शहरी के मुतालिक हमसे सवाल किया. देखें, रमज़ान के महीने में जो अल्लाह रब्बुल इज़्ज़त ने मुसलमानों पर रोज़े फ़र्ज़ किए हैं, तो इस रोज़े के लिए जो है शहरी का एहतमाम किया जाता है. शहरी में जो है रात को मुसलमान जगते हैं और तकरीबन जो है शहरी का वक्त जो इस्लाम और तौर तरीके से मुंतखब किया गया उस वक्त जो है शहरी का एहतमाम करते हैं. और शहरी एक ऐसी बाबरकत चीज़ है कि खुद हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने जो है शहरी के मुतालिक अपनी उम्मत को ये पैगाम दिया. बुखारी शरीफ की हदीस पाक का मफहूम है. हुजूर फरमाते शहरी खाओ क्योंकि शहरी में तुम्हारे लिए बरकत है. और यहाँ तक के बुजुर्गान दीन कहते हैं कि शहरी के वक्त जो दुआएं की जाती है वो दुआएं अल्लाह की बारगाह में कबूल होती है. तो जो है इस्लाम के अंदर जो है शहरी का एक बड़ा महत्व है. तमाम मुसलमान जो है रोज़ा रखने के लिए जो है सुबह को उठते हैं, शहरी का एहतमाम करते हैं और फिर शहरी से ही जो है रोज़े का आगाज़ करते हैं. यही महत्व है इस्लाम का. और इसके अलावा बहुत सारी बातें, लेकिन मैं आपके इस चैनल के माध्यम से ये कहना भी चाहूँगा कि जो मुसलमान शहरी का एहतमाम करते हैं उनसे ये भी कहूँगा कि शहरी के बाद वो फिर सो ना जाएं, बल्कि नमाज फजर की ज़रूर अदायगी करें और नमाज फजर के बाद हो सके तो फिर आराम वगैरह का मामला करें. तो यही शहरी का मतलब है जो मैंने आपके सामने जिक्र फरमाया. बापू, एक प्रश्न है कि शहरी जो होती है वो कब तक मुस्लिम समाज के जो लोग हैं वो खाना खा लेते हैं, मतलब रात से लेकर सुबह के वो कौन से वक्त तक? देखिए, मिसअंडरस्टैंडिंग हमारे यहाँ ये है कि अक्सर लोगों का ये तसव्वुर है कि शहरी का वक्त नमाज फजर की जो अजान होती है वहाँ तक है, लेकिन ऐसा नहीं है. हर शहर के अंदर जो है उसके नमाज वगैरह के औकात की जो लिस्ट है उसमें जो है बाज़ाब्ता शहरी का भी वक्त बता दिया जाता है. शहरी यानी सुबह सादिक से पहले पहले ख़त्म हो जाती है. ये जो हमारे यहाँ सिस्टम है कि अजान फजर होते वक्त शहरी को ख़त्म करना, ये बिल्कुल गलत चीज़ है. ऐसा नहीं है. जिस शहर के अंदर जो भी शहरी का वक्त मुकर्रर किया गया, हो सके तो उससे आप 5 मिनट पहले शहरी के वगैरह जो मामलात है खाने पीने के वो आप बिल्कुल मुकम्मल ख़त्म कर दे. और जो लोग ऐसा नहीं करते और अजान फजर तक जो है खाने पीने का एहतमाम करते, तो ऐसे लोगों का रोज़ा जो है अल्लाह की बारगाह में कबूल नहीं किया जाता. समझे आप? तो जो वक्त है शहरी का शहरों के एतबार से, उसी वक्त में जो है 5 मिनट पहले ही शहरी को ख़त्म कर दें. और ये जो हमारे मुआशरे में मुसलमानों के अंदर एक आम है कि भाई शहरी का वक्त नमाज फजर की अजान तक है, ये बिल्कुल गलत है. ऐसा नहीं जी. તો મિત્રો, આ જે આપણા જુમ્મા મસ્જિદના પેશી ઇમામ છે ભાવનગરના, જે વસીમ બાપુ હતા, અને આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન આપી શહેરીના બારામાં કે કઈ રીતે શહેરી કરવી જોઈએ, કેટલા સમય સુધી કરવી જોઈએ. કન્ટિન્યુ બન્યા રહેજો. જુમ્મા મસ્જિદની અંદર પૂરો મહિનો જે છે શહેરી કરાવવામાં આવે છે, કેવા કેવા લોકો આવે છે, કઈ રીતે શહેરી કરાવવામાં આવે છે, આ તમામ પ્રકારના દ્રશ્યો છે અમે તમને બતાવશું. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો, હવે આપણી યારે જે આ અલારકભાઈ છે અને આ જુમ્મા મસ્જિદ છે અને અહીંયા જ વધારે ખિદમત કરતા હોય છે. અલારકભાઈ, તમે અહીંયા મસ્જિદમાં શું ખિદમત આપો છો? પહેલા તો જે ખિદમત મસ્જિદની થતી હોય એને આપું છું. અને ખાસ જ્યારે શહેરીની વાત કરવામાં આવે કે આ જે શહેરી તમે તૈયાર કરીને લાવો છો, ક્યારથી તમે મહેનત કરતા હોય છો ત્યારે અત્યારે શહેરી તૈયાર થતી? પહેલા ચાંદથી લાવી છે. એમ નહીં, પહેલા ચાંદથી તો બરાબર છે, પણ ખાસ કરીને તમે ક્યારે રાંધવાનું, જેને કહેવાય કે આ બધું કરતા હોય ત્યારે અત્યારે જે 4 વાગે છે એ બધા લોકોને તમે પ્રોવાઈડ કરી શકો એમ? હા, કેટલા વાગે ચાલુ કરો છો? ચાલુ કરું છું હું 1 વાગે ચાલુ કરું છું ને 4 વાગે પતી જાય. બધું સવારમાં બધું લેવા જાઉં છું, લઈને ભેગું કરું છું ને 1 વાગ્યાથી ચાલુ કરું છું. અને કેટલા લોકો અહીંયા હોય છે? 70-80 જણા હોય છે. બરાબર છે. અને તમે તે બધું રાંધીને બનાવીને અલગ કઈ રીતનું હોય છે? અલગ કઈ રીતની વેરાયટી? ચા હોય, ટોસ હોય, ખારી હોય, પૂરી હોય ને શાક રોટી હોય, ગમે નવીન શાક હોય, મુરગી હોય, કોક દી પાયા હોય, કોક દી દાળ હોય, એવી રીતે બધું
સાદું ખવડાવી છે ને બધું નોનવેજ ખવડાવી છે. અને લોકોની અહીંયા વાત કરીએ તો કેવા કેવા લોકો શહેરી કરવા માટે આવે છે? બધા જરૂરતમંદ વાળા જ આવે છે ને જે ધંધો કરવા નીકળ્યા હોય એ બધા એને અમે કેવી છે તો એ અહીંયા આવી જાય છે. તો મિત્રો આ હતા અલારકભાઈ અને અહીંયા ખિદમત અંજામ આપે છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો તમામ પ્રકારની જે શહેરીનું જે જમણ હોય છે, જમણવાર હોય છે, એ બનાવતા હોય છે આખો દિવસ મહેનત કરીને. ત્યારે અત્યારે 4 વાગે જે અહીંયા કોઈ શહેરી કરવા આવતા હોય છે એ લોકોની ટાઈમે જે શહેરી છે એ પ્રોવાઈડ કરી શકતા હોય છે. અલારકભાઈ, આખો દિવસ તમે અહીંયા આંબા ચોકમાં શું કરતા હોય છો? આંબા ચોકમાં મારે હલીમની લારી છે હા, ને લારી સાંજે આ 6-7 વાગ્યા સુધી રાખું છું, હલાવું છું ને પછી ખિદમત મસ્જિદની કરું છું. વાળું વાળો જોડવાનું બધું ને આ રમજાનમાં એક આ ખિદમત જરૂરી આપું છું. ગરીબ લોકોની તમે સેવા કરો છો એ તો લઈ ગયા છે. હા, એ તો જે ભાઈ ભૂખ્યા હોય ને એને હું ઉતારીને ખવડાવી દઉં છું. અહીંયા વધુ હોય તો કોઈ ઠેકાણે ઉતાવળ ના દી આવું. એવું સારું કાર્ય પણ કરો છો તમે. અહીંયા જે હોય એ લોકોનું જે વધ્યું હોય તો એમનું ધ્યાન રાખો. એનું ધ્યાન રાખવાનું. એટલે અલારકભાઈ નું કામ જુઓ તો બહુ સારું છે. હા, એટલે ગમે એ ધર્મના ગમે એ લોકો હોય ને બધાને કોઈ પણ ને એમ ઉતાવળ એના જગાડીને ખવડાવી દેવાનું પેલું છે. आप कहाँ से हो? मैं यूपी से हूँ और यहाँ आप शहरी कितने टाइम से करने आते हो? शुरू से पहले रोजे से। पहले रोजे से आते हो। और अभी जो आपको शहरी का काम कैसा लगा यहाँ का? बहुत अच्छा है यहाँ जुम्मा मस्जिद खिदमत कमेटी है और वर्ल्ड मेहमान ऑर्गेनाइजर तरफ से ये जो शहरी का इंतजाम होता है तो कैसा लगा और सब जगह आप क्या पैगाम देना चाहते हैं? यहाँ पे काफ़ी अच्छा होता है और कोई भी स्टूडेंट है यहाँ पे या कोई भी है यहाँ करना चाहता है यहाँ आ सकता है और यहाँ पे काफ़ी अच्छा इंतजाम होता है. ખાસ અમે આવા અલગ અલગ પ્રકારના જ વિડીયો બનાવતા હોઈએ છીએ. જો અમારી ચેનલમાં તમે સૌ પ્રથમ વિડીયો જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા વિડીયોમાં અમારી આ વાતોમાં તમને મજા આવી હોય તો તમારા દોસ્ત, મિત્રો, અહેબાબોને શેર કરી શકો છો.